ગુજરાત ગેસ કંપનીનો સૌથી મોટો ગ્રાહક મોરબીનો સિરામિક ઉદ્યોગ છે, તો રાહત દેવાના બદલે જે લાભ આપી શકાય તે લાભ પણ સિરામિક ઉદ્યોગને આપવામાં આવતો નથી। હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ તળિયે છે, તેમ છતાં સિરામિક કંપનીઓને પાઇપલાઇન વડે દેવામાં આવતા ગેસમાં જે ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા કોઈ ઘટાડો નથી કરાયો, ત્યારે જો આવી જ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં 30% જેટલા કારખાના બંધ થાય તેવી શક્યતા છે। पेट्रोलियम प्रोडक्ट भाव छेल्ला घणा टाइम थी आ बहुत घणा बधा नीचा जई रह्या छे। एवा संजोगों में अमने हमणां अमे मीटिंग करेल गुजरात गैसना अधिकारीओ साथे, तो एमां अमारे एवुं लागतुं हतुं के 5 रुपया मिनिमम घटशे, पण छतां रिजल्ट आवता 1.25 रुपया ज घटाड्यो। ત્યારે ક્રૂડ અને ડોલર બંને ઊંચું હતું ત્યારે જીએસપીસી કંપની પોતાની રીતે જે કન્ટિન્યુ ભાવ વધારો કરતી ગઈ હતી। અત્યારે ડોલર બી 10% ડાઉન છે અને ક્રૂડ પણ 15 થી 20% જેવું ડાઉન ગયું છે। બીજું અત્યારે ડોમેસ્ટિક માર્કેટમાં એલપીજી છે એ લગભગ 20 થી 25% છેલ્લા 2 મહિનામાં ઘટ્યું છે, તો પણ જીએસપીસી એની ઇફેક્ટ કોઈ અમારા ગેસમાં લીધી નથી અને ખાલી 1.25 રૂપિયા જેવું ઘટાડો કરી અને ઇન્ડસ્ટ્રીઝની મજાક કરી છે। અત્યારે સિરામિક ઉદ્યોગની હાલત બહુ ગંભીર છે અને ગેસના ભાવ અત્યારે ઘટાડો પડે એવું છે। ગેસના ભાવ ઘટે તો આ સિરામિક ઉદ્યોગને ઓક્સિજન મળી રહે।